અને આ આવી ગયો છે ગેટ. આજે મિત્રો તમને રસ્તો તમને ઠેઠ સુધી બતાવવાનો છો કે ક્યાંથી જવાતું હોય છે. તો અહીંયા જે અવર જવર ચાલુ જ છે. શનિવાર છે એટલે આજે ભક્તો પણ આવતા હોય છે ઘણે દૂર દૂરથી દર્શન કરવા માટે. તો હું કાંઈ કોઈ સાધન લાવ્યો નથી, પણ મારી પાસે સાયકલ છે. સાયકલ લઈને હું અહીંયા કવલિયા દર્શન કરવા આવ્યો છું. એ પાછો રફ રસ્તો ખડબસડા વાળો. જો આ ગેટ છે અને આવું જ કંઈક તમને જોવા મળશે. તમે અહીંયા આવશો ને પહેલી વાર એટલે તો આ છે રસ્તો જવા માટેનો. હવે આપણે ધીમે ધીમે કરતા નીકળીએ. રસ્તો રહ્યો એટલે ટેમ્પો ઉઠી ગયો છે એટલે થોડોક અવાજ આવ્યો છે. તો હું તો હાલો સાયકલ સર કરું છું. હવે તો હાલો તમને આગળનો વ્યૂ દેખાડું. રસ્તો એટલો ખરાબ છે ને કે રફ રસ્તો છે અને આ બધું ખરબસડા વાળું છે. એમાં હું સાયકલ કરીને આવું છું. ગાડી હોય તો સરળ પડે છે આવવા જવામાં. તો સાયકલ છે. અહીંયા દર શનિવારે ભક્તો અહીંયા આવે છે. ટેમ્પો લઈને આવે છે, ટ્રેક્ટર લઈને આવે છે. હવે અહીંયા જો બે રસ્તા છે. આપણે આમ નથી જવાનું, પણ આ બાજુની સાઈડ જવાનું છે. અને આ છે ગોળાઈ. આ ગોળાઈ કેટલી હરિયાળી મસ્ત લીલી છમ ખીલી ઉઠી છે. ઘણા બધા ભક્તો પણ હાલીને આવતા હોય છે. મારું ગામ તો મોટી જગદાર છે અને ત્યાંથી હું પેડલ સાયકલ ચલાવીને આવ્યો છું. અડધી કલાક પહોંચતા થઈ છે. તો તમે પણ અહીંયા આવી શકો છો દર્શન કરવા. આવું નજીક છે. હું સાયકલ લઈને આવી શકતો હતો. તમારી માટે તો